અશ્રુભીની આંખે હિંમતભેર પરીક્ષા આપવા ગઈ હતી। વલસાડ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને આ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ઘણો તાણ અનુભવતા અને તેવા સમયે માતા અને પિતા પોતાના સંતાનોને હિંમત આપતા હોય છે, પરંતુ આવા કટોકટીના સમયે જો હિંમત આપનાર પિતા જો સાથ છોડી જાય તો સંતાનો ગભરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે અને તેને ઉજાગર કરતો કિસ્સો વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા જે આદિવાસી બહુમૂલ્ય ધરાવતો વિસ્તાર કપરાડામાં સામે આવ્યો। કપરાડાના કાજલી ગામની દીકરી બોર્ડની પરીક્ષા આપે તે પહેલા કુદરતે પરીક્ષા લીધી। કપરાડા તાલુકાના નાના પોઢાની એનઆર રાઉત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની જીયા પટેલ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગી હતી। ભણવામાં હોશિયાર જીયા પ્રથમ પેપરનું વાંચવાનું પૂર્ણ કરી સૂઈ ગઈ હતી, પરંતુ વિધિના લેખ કોઈ જાણતું નથી। ઘટના એવી બની કે માણસ કે જીયાના પિતા દીપકભાઈ બાબુભાઈ પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને સારવાર દરમિયાન હૃદય રોગના હુમલામાં પિતાનું મૃત્યુ થયું। ઘટનાના પગલે સમગ્ર પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા અને બોર્ડની પરીક્ષા આપવાની તૈયારીમાં પડેલી જીયાની હાલત પણ કફોડી થઈ ગઈ, કારણ કે 10મા ધોરણની પરીક્ષામાં હિંમત આપનાર પિતાની છત્રછાયા જ ગુમાવી ચૂકી હતી। જે પિતાએ દીકરીને આગળ ભણાવવાના સપના સેવ્યા હતા તે પિતાનો જ મૃતદેહ વહેલી સવારે ઘરના આંગણા પાસે આવ્યો હતો અને પિતાના મૃતદેહ જોતા જ દીકરીએ હૈયાફાટ રુદન રોવાનું શરૂ કરી દીધું હતું અને બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જવાની તૈયારી કરી રહી હતી। એક તરફ પિતાનો મૃતદેહ અને બીજી તરફ પિતાના સેવેલા સપના સાકાર કરવા। મારા પપ્પાનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું તેનું મને ખૂબ જ દુઃખ છે અને સાથે સાથે મારી બોર્ડની પરીક્ષા હતી। મારા પપ્પાનું દર્શન છેલ્લી વખત કરી હું પરીક્ષા આપવા ગઈ હતી। મારા પપ્પાનું સપનું હતું કે હું ભણીને આગળ વધું, તે હું પૂરું કરીશ, તેના માટે હું મહેનત કરું છું। સહન શક્તિ કોને છે એમ કરીને અમે 6 વાગ્યા સુધી રાહ જોઈએ, પછી લાવ્યા પછી બધાને કીધું એમ, એટલે અમે બી કીધું કે પપ્પાનું સપનું શું હતું કે તને આગળ ભણવાની એમ, તો તારે હમણાં પપ્પા જઈ રહ્યા પણ તારે હમણાં આગળ વધવાનું છે એમ કરીને કીધું એમ। પરીક્ષા આપે છે? હા આપે છે ને તે દિવસે બી આવું થયું, રસ્તા પર ખંદો દીધો ને પછી ગઈ એમ। સ્કૂલના ટીચરને કહી દીધું કે એમ કે આવ્યું છે એટલે ટાઈમ પર આવે એમ કરીને। દીકરીને અમારા ગામના સરપંચે કીધું કે એક્ઝામ આપવા દે, એને તો ડ્રોપ આઉટ થઈ જાય તો પાછી એક્ઝામ નહીં અપાય, ફેલ થશે ચાલશે, બીજી વાર આપી દેવાશે, એટલે કંઈ બી કરીને હિંમત કરીને મોકલી એક્ઝામ આપવા। સરપંચે પોતે જ ગયા મૂકવા માટે, એક્ઝામ હિંમત આપી સરપંચે ને એક્ઝામ આપવા લઈ ગયા। ઘરમાં પિતાનો મૃતદેહ મુકાયો હતો અને પરિવારે હૂંફ આપતા દીકરી પરીક્ષા આપવા પહોંચી। સ્વાભાવિકપણે પિતાના અંતિમ સંસ્કાર બાકી હોય ત્યારે માતા પુત્ર પુત્રી માટે એક કાર્યથી વધુ મહત્વનું કોઈ કામ હોતું નથી। પિતાનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો, તેમને અગ્નિદાહ આપવાનો ઘણો સમય બાકી હતો। આખું વર્ષ બોર્ડની પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરનાર જીયા બોર્ડની પરીક્ષા આપે તે પહેલા જ અચાનક આવી પડેલી આ પરિસ્થિતિને કારણે વિચિત્ર પરીક્ષાની ઘડી હતી એવા પરિવારજનોએ તેને હિંમત આપી અને પરીક્ષા આપવા માટે રાજી કરીએ અને પિતાનું સપનું સેવવા માટે દીકરી પરીક્ષા આપવા ગઈ હતી। જીયાએ ભારે હૈયે પિતાના મૃતદેહને રીત રિવાજ મુજબ ઘરની અંદર જ કાંધ આપી પગે લાગી અને પછી પરીક્ષા આપવા કેન્દ્ર ખાતે પહોંચી હતી। ત્યારે એની આ હિંમતને ગ્રામજનો તેમજ પરિવારજનોએ બિરદાવી હતી।